ફેમિલી કેમ છો સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ધણીએ મને આજે સરસ મજાની વાત કરી છે મેં એને કીધું તું વધારે પણ તો પહેલા નંબર થી પહેલો નંબર આવતો ધનવી શું કીધું શું આવશે તારે હે ધની કે મારે પપ્પા પહેલો નંબર આવશે સમજુ કઈ રીતના આવશે કે 1 2 3 4 બોલજે ધનુ બોલ ને 1 2 3 4 હે જેની હેરસ્ટાઈલ જોજો નાવા જવાનું હતું હોય ને તો મેં ના પાડી તો હાલ ના જાય તો તને કાંટો ખવડાવી દઉં જવાના ટાઈમે નાવાનું સેગવડ કરે તો મીડ પડે કોઈ હે અને આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આહા મહિલા દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છા આ મહિલાઓ છે તો આપણું ઘર સંસાર ચાલે છે આ મહિલાઓ ના હોય તો આપણા માણસો જાય તો જાય ક્યાં અને ઘણી બધી મહિલાઓ આર્થિક રીતે ઘણી આગળ આવી રહી છે સદ્ધર આવી રહી છે એટલાને હાર્દિક શુભેચ્છા ધનુ મમ્મા કેવું કરે અમારી નાની નાની મહિલા ને એ કોફી કરવા માસ્ટર છે ધનુ પેલું અમુક કરને ચલો ભાઈ કમ્પ્લીટ રેડી કરી નાખ્યું તો મારું ગોરધનલાલનું ટિફિન અને આજે છે શનિવાર અને આવતીકાલે છે રવિવાર રવિવારે સરસ મજાનું ઊંઘવા નહીં મળે કારણ કે ઘરમાં થઈ રહ્યું સર રિનોવેશન એક દિવસમાં પૂરું કરી દેવાનું એક દિવસમાં હા એક દિવસમાં પૂરું કરી નાખે ને તો ચા પાણી નાસ્તો કરાવજો 9 વાગે આવવાનો તો 8:30 વાગે અડધો કલાકનો બાકી છે આ બધું અહીંયા આગળ ટાઇલ્સો લગાવવાની છે હું હા મને ખબર હતી ગોડે સુધી વિશ્વાસના મહિલા દિવસના ધારા મારું કરી નાખવાના સાર્યા કયું ફૂલ એ તો ફૂલ દેશે હા એટલે મારા બાર જમીન આવવાનું એમ હા આજ વગે કરાવો મારા કામ જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે આજે સૂકી તુવરની સબ્જી બનાવીશું આના અંદર લીલી હળદર લસણ લીલા મરચાં એટલું નાખીને આપણે ક્રશ કર્યું છે સિઝનની લાવેલી હળદર હજી પણ અમારે ત્યાં ફ્રીજમાં રખડી રહી છે તેનો અડધો ડાંગરો ઉપયોગ કરી અને આપણે ઉપયોગ કરી લઈએ હવે એના અંદર નાખીશું લીલી ડુંગળી અને ટામેટા સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈશું ગરમ મસાલો લાલ મરચું સેજ હળદર હિંગ ધાણા જીરું અને આપણે તુવર બાફતી વખતે મીઠું નાખ્યું એટલે જરીક આપણે મસાલા પૂરતું મીઠું નાખીશું લીલી ડુંગળીથી બધી વસ્તુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અત્યારે સૂકી ડુંગળી 100 રૂપિયાની 3 કિલો અમારે ત્યાં મળી રહી છે તો આ રીતે લીલી ડુંગળી ખૂબ સસ્તી છે 10 રૂપિયાનો મોટો જુડો આલી છે અમારે ત્યાં માર્કેટમાં તો આપણે સૂકીમાં લીલીમાં કોઈ ફરક નહીં પડતો ખાલી ટેસ્ટમાં ઉપરથી લીલી ડુંગળીની બધી વસ્તુ ખૂબ જ ટેસ્ટી થાય છે અને આપણે એના ભાવમાં પણ વ્યાજબી પડે બસ આ રીતે આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે તુવરને મેં થોડી આટી લીધી હતી હવે આપણે જે તુવરને આટી છે એ અંદર નાખી દઈએ પાણી જોઈએ એના ઉપર થોડા ધાણા નાખી દઈએ
તમને જેટલી પાતળી કરવું હોય એટલી તુવેર તમે પાતળી કરી શકો છો. ટિફિન આપવાની હોય તો પહેલેથી જ પાતળી કરીને જ રાખવી, કારણ કે પછી પાછળથી મસાલો કરીએ ને તો પછી મસાલો થોડો ભટકટ થઈ જતો હોય છે. તો અત્યારે સરખી રીતે મસાલો આપણો અંદર મિક્સ થઈ જાય. સરસ આપણી તુવેર વઘારી દીધી છે. એના અંદર સોલે ચણાનો મસાલો થોડોક નાખીશું. આજે અમારે ત્યાં ટાઇલ્સોનું કામ કરવા માટે અત્યારે કારીગરો આવશે એટલે વહેલાસર બધું કામનો પાલ લાવી દઈએ. આ બધી ટાઇલ્સો છે તેને અમારે ચેન્જ કરી અને વ્હાઇટ ટાઇલ્સ નાખવાની છે. ચલો કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી તમને તુવેર કેવી લાગી. જો આજે અમારા ઘરમાં કામ ચાલી રહ્યું છે. આખા ઘરમાં ધૂળ થઈ ગઈ છે. અહીંયા હજી બધું તોડવાનું છે. આ બધું તોડી નાખ્યું છે. ભાઈ કામ કરી રહ્યો છે. આ બધું આટલું તોડાઈ ગયું છે. હવે પછી લગાવવાનું ટાઇલ્સ. તમે તે જઈને મને ફોનમાં વાત કરાવજો, હું કહી દઉં પેલા. હા તો બતાવી દો ને, એમ ખબર ન કે નાથી નાની આલો કે એમ કહેવાય. જો આ ઘરમાં બધું કેવું અસ્ત વ્યસ્ત પડ્યું છે. અડધું કામ થઈ ગયું. કોના ઘરમાં કામ ચાલુ ત્યારે આવું પડ્યું જો એ ટાઈમમાં ખરા ટાઈમમાં અત્યારે ગેસની લાઈન ચાલુ, પણ ગેસ બગડેલું છે જો. એટલે ઇન્ડક્શન કેવી કામમાં જો ચા મૂકી દીધી આમાં. આજે રૂમમાં જ રસોડું બનાવી દીધું. સિંગલ રૂમમાં રહેતા હોય ને કેવું બધું એકમાં યુઝ કરીએ. જો આ ચા મસ્ત કડક કારીગરોને અમારા માટે ચા બની રહી છે. રુચિતાના અંદર કેટલો કરંટ છે, ધ્યાનના પેટમાં નહીં આવતો. આ એકથી પણ ચાલુ અને આ જો ખાલી હા, મેં કે સ્વિચ બીચ નહીં પાડી, જોઈ લો ખાલી તમે જો. એમાં એટલે હવે કામ ચાલુ થશે ને એટલે બતાવો વાયરિંગ બધું કાઢી નાખેલું. જો વાયરો બધા કાઢેલા છે ને એટલે હમણાં અંધારું થશે ને એટલે મારે ખાલી આમ જો આમ પકડી મૂકી એટલે આ લોકો કામ કરી મારાથી જ ચાલુ થાય, કોઈનાથી લાઈ મારો જોવા દે. તમારે કદાચ ભીનું હોય તો ખાઈ જોઈ લો. નહીં થતું. મારાથી જ ખાઈ જો. તમે ટ્રાય કરી જુઓ. કઈ ના થાય. તમારો શું હોય લાઈટ છે? પોઈન્ટ નહીં જો તો પાછા એમને કે તમે સ્વિચ પાડેલી જોઈ લો. મારાથી કેમ થાય ખબર નહીં, રહસ્ય. અલી પેલી ટાકો ભરાઈ ગયો. પાછો ટાકો ચાલુ. નહીં થતું. મજા આવી એમ તો. હવે ઊભી કર. ભાગ્યો બીકેલા. મારા સપા ગલી ગલી કરશે ને પાડશે. એમ તો એ ઊંધી ઊંધી કેવી રીતે ચાલવાનું ચાલજે ધનુ. મજા આવી એમ તો. ચલો બધા ઘરમાં જોવા બધું રમણ ભમણ કરીને બેઠા છે. હા હા હા,
જો તો ખરા ફ્રીજની હાલત કરી છે. એટલે ના પાડતો તો હવે હા એટલે ના પાડતો તો કેમ ના પાડતા હતા? આ સેપટ થઈ જાય કાલ આખો દિવસ થાય સાફ કરવા. હા એટલે આજે પતી જ જશે ને બધું? હા પતાવી જવાનું. બસ તાન સરસ. કાલે કોઈ આવશે નહીં. હા પણ હું વ્યવસ્થિત કરીને જોજો. ના ના વ્યવસ્થિત ને હમ. ઓનલાઈન નહીં પેલું કરી જવા. કાલે આખો દાડા તો ખુશ નીકળી જવાની સાફ સફાઈમાં. નહીં આ પોઈન્ટ પછી અહીંયા આગળ મૂક્યો છે? હોવો હા બસ નાખી દીધું ને? ઓકે. અચ્છા સરસ સરસ. ચલો અરે પણ એક નાખ્યો. ત્યાં આગળ હા એ પોઈન્ટ સારો કર્યો છે, નાખી દીધું. એ તો અહીંયા નાખવાનું હતું, વાંધો નહીં. ચલો ચાલો ભાઈ આજે ઉપરના રૂમમાં જમવાનું છે. જો આ 10 અંદર રૂમમાં સુધી આવી રુચિતા. સવારે જોવાની હતી મેન તો. એવું? હા તો કઈ નહીં 0%. શું લાયા જમવાનું? બહારથી લાયા, થાકી ગયા નહીં? જાઓ તમારે. ક્યાં માં થાળી? ઓય રો લૂસ છે. નાણા માનવાની ખાલી. હા હા આણામાં હાલવાની. શું લાયો? શું શું લાયા? પાવભાજી પુલાવ ને સેવ છે. હા 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 શું વાત છે. 3 ત્રિપુટી લાયા છો. ચલો ભાઈ મસ્ત છે. બરોડાનું ફેમસ એવું સેવ છે, પાવભાજી અને પુલાવના રોટલી. જો પાવ છે પણ પાવ તો હું ખાવાનું નથી. મસ્ત થોડું સ્પાઇસી કર્યું છે એટલે મોડું સુધરી જાય ચકાચક. એક કલાક લાગે. હજુ કલાક લાગશે. ઓજીસે કે તો બહાર હતી કમાર પૂરું રાખી મને બંધ થઈ અહીંયા ટાઈલ્સો લગાવી દીધી. અહીંયા આગળ લાગશે. ગયું. લાગે લાઈટ માં કે 11 ઉપર જાય ઘણી એકલી એ તો. ચલો ભાઈ અહીંયા થોડુંક કદાચ પ્રોબ્લેમ થશે લાઇટના ફોકસના કારણે. આજે હેપી વુમન્સ ડે છે એટલું ક્લિયર દેખાતું નહીં અને અંદર વળી અવાજ આવવાનું છે. અને આજે આ લોકોએ સારા એવા રૂપિયા બચાવ્યા છે, મજબૂત પૈસા બચાવ્યા છે. રિક્ષા કરવાના બદલે એક્ટિવામાં સામાન ઉપાડી લાવ્યા છે. બધાને હેપી વુમન્સ ડે. સરસ જે કોમેન્ટ આવી છે. ઉત્તમભાઈ લખી રહ્યા છે રવિવારે 11. આહા કાલે રવિવારે આ સોરી સોમવારે કાલ રવિવાર તો બીજે કાલે 11 તો આવતી આ બધા. શિવાંશીબેન લખી રહ્યા છે કે માસીનું રેશમાથી દેશ બહુ સરસ લાગે છે. આવી રીતે બચતના આઈડિયા આપો. માસીને રસોઈ અફલાતું હોય છે, આઈડિયા પણ સુપર. હા અફલાતું. થેન્ક યુ. થેન્ક યુ. જોતારો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા વુમન્સ ડે તો હા હેપી વુમન્સ ડે. જેમ અમે બચત કરી તમે પણ બચત કરો નાની નાની. નાની હા, અને મહિનામાં નાની બચતમાંથી મોટી. હા તમને લાગે મહિના 2 મહિનાની અંદર ખર્ચા કેવા આવે છે? હા એ તો કઈ હવે આ જરૂરી હતું એટલે કરાવી દીધું. અને ખર્ચાના ત્યાં વેસ્ટમાંથી બેસ્ટ કહેવાય. કપિલાબેન લખી રહ્યા છે કે વિશાલભાઈ નવરાત્રી આ વખતે બહુ એક્સાઇટેડ છું, આવા નાખું. આ તો કપિલાબેન આવો, મોસ્ટ વેલકમ. તમારું સ્વાગત છે ગુજરાતમાં, તમારા ગામમાં તમારું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. અને હજુ લગભગ 12:30 તો વાગવાનું. અમે બેઠા છે. આ લોકો બેઠા જ છે કામ કરવા માટે. આ કર્યા કરશે. હું એડિટિંગ કરીને તને તો હોઈ ગયા એટલા પર ઉપર મોકલ્યો એમના હોઈ જશે. એટલે પછી હું સાથે હોઈ જાય. આ લોકો ઉજાગરા કરશે કારણ કે કાલના દિવસ પર રવિવાર બગડે એટલે અત્યારે કારીગર બધું કામ પૂરું કરી દેવાના. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો દાલ જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો બધાને. રાધે રાધે.